સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અને પૂર્વ કેપ્ટન જયદેવ શાહે અબતક મીડિયાની ખાસ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અબતકના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા સાથે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની અપ્રતિમ સિદ્ધિઓ અને આગામી ભવિષ્યના બ્રેન્ડિંગ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. જયદેવ શાહે માહિતી આપતા જણાવ્યું કે ખંડેરી સ્ટેડિયમની આજુબાજુના ગ્રાઉન્ડમાં વધુ મેદાનો તૈયાર કરી નેશનલ ક્રિકેટ એકેડમી બનાવવાનો પ્લાન છે, જે સ્થાનિક પ્રતિભાઓને આંતરરાષ્ટ્રીય મંચ પૂરો પાડશે. હું પોતે ક્રિકેટર સમજી ગયા. પણ ત્યારે અમે જ્યારે રમતા હતા ને ત્યારે સ્કોપ નહોતો. કાંઈ નથી. અમે એક નાના સેન્ટરમાં ગામડામાં રમતા પડોદરીમાં. સાચી વાત છે. અને પછી બોમ્બે હું સ્ટડી કરવા ગયો. અને બોમ્બે હું ને રવિ શાસ્ત્રી બરાબર ત્યાં પોદાર કોલેજમાંથી અમે એક મિનિટ હામાં રહીમાં હું સિડનામ કોલેજમાં હતો. અને ત્યાંથી સીધું સુનિલ ગાવસ્કરે અહીંયા આપણે ન્યુઝીલેન્ડમાં દિલીપભાઈ કંઈક નહોતા રમી શકતા ટેસ્ટમાં, રવિ શાસ્ત્રી બોલે સીધું ટેસ્ટ મારે. હું મીડિયમ પેસર હતો, લેફ્ટી. અને જયદેવ ઉનાળકરની જેમ અને બિપિન પુજારા બધા મેં મૂકી દીધા પછી રમ્યો હતો, કારણ કે ત્યારે મારી લાઈન લેન્થ બહુ સારી હતી, સ્પીડ હતી. ત્યારે તો મેટિંગ હશે ને તમારા ટાઈમ વખતે? અમારે મેટિંગ હતી અને પછી ટર્ફમાં રમતા હતા. પણ અમને તો હું જે પ્રેક્ટિસ એટલી કરાવતા કે એક તો મને નવો દોડો દે નહીં, કાચું લગાડી દેતો. એટલે મને જૂનો દોડો ગાભા જેવો થાય ને એ દડાથી અને એક ધારું એક દોઢ કલાક નોન સ્ટોપ એક છેથી બોલિંગ કીરા રાખવા. એટલે એને હિસાબે બહુ રમ્યા છીએ અમે. પણ અમારે જે ક્રિકેટ કહેવાય કે અમારે ઓલા કહેવાય ને કે અમે શોખ હું તો કે ક્રિકેટ, ત્યારે તો પ્રોફેશનલ એટલું હતું નહીં, શોખ જ હતો. લોકો શોખથી રમતા હતા. ત્યારે આટલું બધું ક્યાં હતું આમાં મની ગેમની અંદર, આટલું લાઇમલાઇટ કાંઈ હતું નહીં. ત્યારે તો એસોસિએશન પાસે ક્યાં રૂપિયા હતા, બધા ભેગા કરીને બધું કરતા હતા. એ ટાઈમે જમાનો એવો હતો એમ. હા, અને અમને ઇન્કમ ટેક્સમાં ગંજીભાઈ ગોયલ કહીને હતા. અને ઇન્કમ ટેક્સમાં એને બોલ આવતા ને એ અમને બોલ આપતા, એનાથી મેં રમતા. ત્યારે અમને કેરી પેકર જેવા લાગતા હતા. કેરી પેકર કેમ બોલા ઓસ્ટ્રેલિયામાં રમાડતા, અમને નવા દડાથી રમાડે જાય એટલે સમય હતો. પણ જે પપ્પાનું કન્ટ્રીબ્યુશન સૌરાષ્ટ્ર ક્રિકેટ માટે અને જે વિશ્વના નકશામાં નિરંજનભાઈ લઈ ગયા, એ થેન્ક્સ ટુ નિરંજનભાઈ. આજે આપણે બધા આવું સ્ટેડિયમ એ કારણે મારી જ વાત હતી કે આવું ઇન્ટરનેશનલ કક્ષાનું સ્ટેડિયમ આપણને મળે એ આપણા માટે તો મોટું એક ડ્રીમ જ કહેવાય. અને હવે ધીરે ધીરે અમે એના જ રસ્તા ઉપર જઈએ છીએ, ડેવલપમેન્ટ વધારે કરતા જઈએ છીએ. ક્રિકેટમાં ખૂબ ડેવલપમેન્ટ થયું છે આ 7-8 વર્ષની અંદર. ખૂબ કે એમાં શું છે, ઘણી બધી અટકણો આવતી હોય, ઘણા બધા લેન્ડના પ્રશ્નો કે એસોસિએશન તરત લઈ ના શકે અને ગવર્મેન્ટની પરમિશન જોઈએ, ઘણું બધું હોય. એટલે આપણે ધીરે ધીરે પણ ખૂબ તમે છેલ્લા 7-8 વર્ષમાં કે 10 વર્ષની અંદર રેવોલ્યુશન જોશો સૌરાષ્ટ્રનું. કે મારા ખ્યાલથી હું કેપ્ટનશીપ લીધી પછી અમે લોકો પ્લેટ ચેમ્પિયન થયા, ત્યાંથી અમે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા વન ડે ચેમ્પિયન થયા અને રણજી ટ્રોફી 4 વાર ફાઇનલ પહોંચ્યા. કે ત્યારે નિરંજનભાઈ એક વસ્તુ કીધી કે જ્યાં સુધી તમે ઉપરનું ક્રિકેટ નહીં રમો ત્યાં સુધી તમારામાંથી એક પણ ઇન્ડિયન પ્લેયર નહીં આવે. હું એવું માનું છું કે ક્રિકેટ રમવું અને મેનેજમેન્ટ બે ડિફરન્ટ. હા, બે ડિફરન્ટ. મેનેજમેન્ટ સારું એ લોકો એમ કે ભાઈ સારો ડોક્ટર જ સારું હોસ્પિટલ મેનેજમેન્ટ નો, એ સારું સર્જરી કરી શકે. એમ સારો ક્રિકેટર સારું ક્રિકેટ રમી શકે, પણ સારું મેનેજમેન્ટ કરવું ને એ ડિફરન્ટ છે. ભાઈએ છે ને એ બખૂબી એટલું સરસ રીતે મેનેજ કરી બતાવ્યું. અને આપણને રાજકોટ જેવું નાનું હોમ જો તો ઇન્ડિયન મેપમાં આપણે આવું નાનું લઈએ ભાઈએ આટલા વર્ષ ગમે હોય, શરદ પવાર હોય, બધા કોઈ પણ આવ્યું હોય, પોલિટિકલ હોય, પણ એનું રિસ્પેક્ટ બહુ છે. રિસ્પેક્ટ પણ પપ્પાએ મેનેજ કર્યું ને એ બધી વસ્તુઓ. આજે રાજકોટની આપણને સ્પેસ મળવું એ બહુ, એ સમય તો નહીં મળતું. અત્યારે આપણે બી કેવો રાજકોટમાં છે, એ સમય તો આપણી પાસે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાંઈ નહોતું. અહીંનું સ્ટેડિયમ ત્યારે માધવરાય આપણે રાતના 6 વાગ્યા સુધી સવારના 6 એ પાછું લાકડાથી બનાવતા. એ કોર્પોરેશનની પરમિશન લેવી પડે, કોર્પોરેશનની ઘણી ડિમાન્ડો આવે, અમને આમ આપો, આટલી ટિકિટ આપો, આમ કરો. પાર્ટ ઓફ ધ ઓલું એ કંટીન્યુ. પણ ભાઈએ જે ડેડિકેશનથી અને એનું વિઝનથી આજે હું તો એમ જ કહું કે સૌરાષ્ટ્ર ક્રિકેટના એ ભીષ્મ પિતા. એ તો સવાલ જ નથી, એમાં તો કોઈ ના જ નથી. કોઈ ડાઉટ. એક શું થયું કે હું એને જોતાય આવું છું
અને હું રમતોય આવું છું, એટલે બે મારામાં એના હું જોઉં છું કે કેટલું એને ઓલું કરે છે. એટલે જ અત્યારના જો 6 વર્ષની અંદર અમને જ્યારે આ બધું થયું, આજે બધી નવા લો ને બધું સુપ્રીમ કોર્ટનું આવ્યું, તો ત્યારે પછી મેં ટેક ઓવર કરી લીધું તરત જ, જ્યારે મારું સરસ જ હાલતું હતું. પણ અમે એ 6 વર્ષની અંદર એટલું બધું ડેવલપમેન્ટ કર્યું, પ્લસ અમારી ટીમે એટલું સારું કર્યું. 2 રણજી ટ્રોફી ચેમ્પિયન થયા, પ્લસ વન ડે ચેમ્પિયન થયા, પ્લસ અંડર-25 ચેમ્પિયન થયા, પ્લસ 19માં બધે ક્વોલિફાય થયા, 2 વાર ફાઇનલમાં પહોંચ્યા, અને લાસ્ટ યર અમે વન ડેમાં ફાઇનલમાં પહોંચ્યા. એટલે આનાથી વધારે એસોસિએશનની ઓલી શું હોય? બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે ઘણું ડેવલપ. બહુ આજે સણોસરા પાસે જે આપણે બહુ સરસ અત્યારે જે તૈયાર થઈ રહ્યું છે, જે અપકમિંગ ટેલેન્ટ માટે મોટું આપણે બહુ જ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આપણને બેનિફિટ આવતો 10 વર્ષ પછી દેખાશે. ના અત્યારથી દેખાવ કે એ છે ને, હવે વધારે અમે ક્રિકેટના મેચીસ તો કરી, અમે હવે ધીરે ધીરે અમે શું થાય, ટીમ બહુ વધી ગઈ. પ્રતિકભાઈ, ટીમ કેટલી વધી એટલે આપણે એમ થાય કે અત્યારના એકલા સંભાળવા ક્યાં છોકરાઓને. અને હવે શું છે, એક જ ગેમનો ક્રેઝ છે આ દેશમાં, ક્રિકેટ. બીજો કોઈ શોખ જ નહીં. તમે ગમે તેને તો શું તો ક્રિકેટ, અને છે આપણે માનવું પડે. હવે બીજો પ્રશ્ન શું થાય છે કે એટલી બધી એજના ગ્રુપના થઈ ગયા છે કોમ્પિટિશન, કે એટલું બધું થવા માંડ્યું છે ક્રિકેટ, કે આપણે પહેલાં જે હતું ને એવું નથી રહ્યું. આજે દરેક ગામડાની અંદર કોચિંગ કેમ્પ, એટલે એ બહુ સારી વસ્તુ છે અમારી માટે. કોઈ છોકરો છે એ પ્રોસેસ બોલર હમણાં કે આપણે સૌરાષ્ટ્રની ખેડૂતોને ધ્યાનમાં લીધું. હા, છોકરી બોટાદની ઇન્ડિયન ટીમમાં સિલેક્ટ થઈ. એનો મતલબ એમ થાય કે આપણું ક્રિકેટ સાચા રસ્તા ઉપર જઈ રહ્યું છે, કે ઇવન ઇન્ટિરિયરમાં હવે જઈ રહ્યું છે. એટલે હવે અમારું ધ્યાન જ એ બધે છે. અને બીજું છે, લોકોનું ફેમિલી વાળાનું પણ એનું સમજાણું છે કે ભાઈ આમાં છોકરાનું ભવિષ્ય કેરિયર તરીકે થઈ શકે, થોડીક એના માટે સિરિયસનેસ પણ લોકોની છે. એ પણ એક પ્લસ પોઈન્ટ આવી ગયો કે બાળકોને બુસ્ટર ડોઝ મળે ફેમિલી, કારણ કે ફેમિલીમાંથી પછી જરૂરી છે બુસ્ટર ડોઝ મળવો. હા, ના પણ અત્યારનું શું છે કે હવે છોકરીને કેટલો બધો સ્કોપ થઈ ગયો. આ વર્લ્ડ કપ જીતવાથી જે મેં ટ્રાન્સફોર્મેશન જોયું ને, કે છોકરામાંથી છોકરી એટલી ક્રેઝમાં આવી ગઈ, અને એના મા બાપને કોન્ફિડન્સ આવ્યો. સાચું શું હતું કે છોકરી હંમેશા રમવા દે, પણ વર્લ્ડ કપ જીતવાથી એના મા બાપને જે કોન્ફિડન્સ કે આપણે છોકરીઓને પણ મોકલવી જોઈએ. પહેલા એવું લાગતું હતું ખાલી બોયઝ માટે ક્રિકેટ છે, છોકરી ખાલી ઠીક છે હવે રમે છે, શોખ માટે રમે છે. કે એ લોકોને શું હતું, લોકોને કે લગ્ન કરી લેશે 1900, હવે કેરિયર શું બનાવશે, ચાલો એ હતું. હવેનો ટાઈમ ફરી ગયો છે. એટલે એક કહેવાય કે મોટી એક આપવાના માટે જગ્યા ખુલી. અને જેમ 83 ના વર્લ્ડ કપ પછી જેવી રીતે બોયઝ માટેનું કર્યું, એમ આ એક આપણે એક નવું રિવોલ્યુશન આવે છે. મેન 83 વર્લ્ડ કપ પ્લસ ધોની ને બધા વર્લ્ડ કપ જીતા, અને પ્લસ જે આઈપીએલ ખુલ્યું ને, આઈપીએલ તો ઇટ ઇઝ બીન ચેન્જ ઓફ ધ હોલ ગેમ ઇન ધ હોલ ઇન્ડિયા. અને વર્લ્ડ લેવલે આપણને એક અલગ રીતે. પણ આ છે ને બહુ સારું થયું કે હવે તમે જુઓ ને તો અમેરિકા છે તો એની બધી ગેમ ડોમેસ્ટિક જ છે. બાસ્કેટબોલ હોય કે બેઝબોલ હોય, બધી ડોમેસ્ટિક જ એવડી મોટી લીગ છે કે એને ઇન્ટરનેશનલ રમવું જ નથી પડતું. એટલે આપણે એકચ્યુઅલી બહુ સારું કહેવાય કે આવી રીતના ઇન્ડિયન ડોમેસ્ટિક આટલું ઊંચું આવ્યું, કે એની તમને અત્યારના વેલ્યુ ખબર પડી કે લોકો આટલી વેલ્યુ છે ગેમ્સની અંદર. ભાઈ, તમે એઝ અ પ્લેયર રમેલા છો, એઝ એ ઓવરઓલ ઓબ્ઝર્વેશન કરી રહ્યા છો, આજે હજી આટલું એક્સપોઝર છે, તમારો અનુભવ આવતી જનરેશન માટે તમે એને શું મેસેજ દેવા માંગો છો? કે આટલું બેટા તમે દીકરા હોય કે દીકરી, આટલું તમે પ્રિપેર થાઓ, આટલું જો તમે કરશો ને તો તમારા માટે. આમાં શું છે કે હજી ઇન્ડિયન ક્રિકેટના ઇન્ટિરિયરની અંદર હજી આપણે ઘણું લેક કરીએ છીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કારણ શું છે કે ત્યાં છોકરો કેવી જગ્યાએ પ્રેક્ટિસ કરે છે, કેવું પ્રેક્ટિસ કરે. આપણું સૌરાષ્ટ્રનું શું ને કે છોકરા એનું ફોકસ તો રાખવું જ પડશે. જો આ સ્પોર્ટ્સ એક જ ફિલ્ડ છે કે બધું તમારી મેતે જ તમને ઊભું થવું પડે. એમાં પપ્પા ધક્કા તમને પ્રેક્ટિસ માટે મોકલે, રન તો તમારે જ કરવાના, બેટ બોલ પેડ બધું તમારા હાથમાં. પીચ સુધી મોકલી દેશે, પછી પીચ થી તમારે સંભાળવાનું છે, બધું તમારા હાથમાં છે. કોઈ તમને અહીંયા બચાવી જ ન શકે. તો પરફોર્મન્સ એક જ વસ્તુ, તમને પરફોર્મન્સ કરવું પડે, તમને સારી સિચ્યુએશનની અંદર કેવી રીતના મેચ જીતાડવું પડે. હવે શું છે કે હવે લોકોને ક્રિકેટે ઘણું જોવા માંડ્યા છે, એટલે એનાથી શું થાય કે લોકો T20 જોવે છે. હવે ટેસ્ટ મેચ તો ખરેખર એક કેરેક્ટરની ગેમ છે. હજી આપણે એવું જ માનીએ. તમે ઇંગ્લેન્ડ ને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ મેચ જો તમને હજી મજા આવે. T20 તો ચાલો આ તો ક્રિકેટ તો મારે છે,
કે હવે તમે ખાલી છગ્ગા જ જોવો છો વધારે, આ આઈપીએલમાં છગ્ગા જાજા જોયા બેટિંગ કરવા કરતા. રાઈટ, બરાબર. એટલે મારા ખ્યાલથી ક્રિકેટ આખું પહેલાં કેવું હતું, પહેલાં કહું મેન્ટાલિટી કેવી હતી કે તમે જો 10 બોલમાં કે 25 બોલમાં 50 કરે એટલે તમને પ્લેયર ખીજાય કે તને બેસાડી દઈશ. હા, બરાબર છે. હવે તું આટલું ફાસ્ટ રમીને કેમ આવ્યો, તારે ત્યાં ટાઈમ સ્પેન્ડ કરવાનો હતો ટેસ્ટ મેચનો, ક્રીઝ પકડી ક્રીઝ પકડી રાખવાની, તો out દડો કરી જૂનો દેવાનો. કરવાનો છે, દડો જૂનો. અને હવે 10 બોલમાં 50 વાર બીજું હું કાંઈ નથી જાણતો. એટલે આખું મેન્ટાલિટી ચેન્જ થઈ ગેમની, કે ગેમ T20 થી આવી આખી ફરી ગઈ છે. રાઈટ. અને હવે શું છે કે છોકરાઓને બધાને છે ને ટાઈમ નથી લોકો પાસે, એટલે ફાસ્ટ જોઈએ છે. જેમ ફૂટબોલ કેમ આટલું પોપ્યુલર થયું, 90 મિનિટમાં બધું પૂરું. આ આપણે કેવું કર્યું કે 3 કલાકમાં બધું પૂરું, અને એવો ટાઈમિંગ છે કે લોકો ઓફિસ છોડીને મેચ જોઈ શકે છે, આવી શકે સ્ટેડિયમ, કે 7 વાગ્યાની મેચ આજે અર્લી નીકળી જાય, સીધા આપણે વયા જાય સ્ટેડિયમ, મેચ જોઈને ઘરે 11 વાગે. એટલે આખી ગેમનું આખું પ્રોસ્પેક્ટિવ જ ચેન્જ થઈ ગયા છે. મને એવું લાગે ફ્યુચરમાં તો વન ડે તો ઓછું જોશે લોકો, ટેસ્ટ મેચ અને આ. બરાબર છે. એક આપણા સૌરાષ્ટ્રનું, કારણ કે વેજીટેરિયન આપણે વધારે છે, ડાયટ હેબિટ, ફૂડ, એ કેટલું ચેલેન્જેબલ છે, કારણ કે તમે પણ આ વસ્તુ. મને તો એવું લાગે એમાં શું છે કે એટલે આપણી સૌરાષ્ટ્રમાં પહેલેથી છે ને સ્પિનર્સ બહુ સારા છે, એ આના જ કારણે, બરાબર, ડાયટના કારણે. ડાયટના કારણે. તમે જોજો કેમ આપણે પંજાબના ને એના બધા કેમ હટ્ટાગટ્ટા હોય, કે તમને એટલો પાવર જોઈએ, એકલી હાઈટ જોઈએ, સારું જોઈએ, ના હોય અહીંયા બોલર, એવું નથી કે અહીંયા નથી, પણ જે પેલું જે ઓલું હોય છે ને એ નથી સૌરાષ્ટ્ર. અને પાછું શું ઘણી વાર ડિપેન્ડ થાય તમારા વિકેટ્સ ઉપર. હવે અહીંયા શું છે કે હીટ બહુ છે, એટલે અહીંયા ઘાસ તમે બહુ ઓછું દેતા હોય અને તરત જ ડ્રાય થઈ જાય, એટલે ટર્નર વધારે આવે. પણ અમે એ જ ટ્રાય કરીએ છીએ. હું ઓસ્ટ્રેલિયા ગયો હમણાં ટેસ્ટ મેચના મેનેજર તરીકે, હું જો આ લોકો આટલું બધું ઘાસ રાખે છે, મેં કીધું આપણે કેમ ન રાખીએ. પછી મેં હવે બધા ડિસ્ટ્રિક્ટમાં કીધું કે હવે તમે ઘાસ રાખો જાજો, તો જે છોકરો ફાસ્ટ બોલર એને 10 ઓવર ચાન્સ તો રહેશે. એટલે મેં એવું બધું કમ્પલસરી કર્યું છે. નહીતર શું થતું હતું સતીશભાઈ, કે ફાસ્ટ બોલર હોય ને 4 ઓવર નાખીને પૂરું થઈ જાય, એનો વારો 4 ઓવર ફેંકવાનો. હવે એને હું તો આખું સૌરાષ્ટ્રનું જોતો, ભાઈ મારે હું એને ટેલેન્ટ ઉપર લેવો પડે કે ભાઈ તું કેટલું તારામાં એબિલિટી બહુ છે, એટલે મારે એવા ફાસ્ટ બોલર ગોતવા પડે. બરાબર છે. એટલે ઘણું બધું આની પાછળ થવા માંડ્યું છે. એટલે અમે લોકો એ જ કહીએ કે આર્ટિફિશિયલ ટર્ફ આમાં કઈ જેમ ફૂટબોલ આપણા બધા રમાય છે, હોકી, ફૂટબોલ, એવું આપણને આર્ટિફિશિયલ ટર્ફ કે બધું કેનો થઈ શકે. એમાં આર્ટિફિશિયલ ટર્ફ છે, મને એટલી ખબર પડે કે આર્ટિફિશિયલ ટર્ફ છે ને બહુ ડિફિકલ્ટ છે. પછી છે ને એ મોનોટોનસ ક્રિકેટ થઈ જાય. આપણે શું છે સ્કિલ, પાવર, તમારી એબિલિટી બધું જાણી શકે, એ નેચરલ ક્રિકેટ છે. રાઈટ. અત્યારે તમને વિમલ્ડન જોવાની મજા આવે કે આર્ટિફિશિયલ હોય તો? આપણું એકચ્યુઅલી તમે જાણશો તો હોકી કેમ પતી ગયું ખબર છે? કે આપણે લોકો પાસે સ્કિલ હતી, એ નેચરલમાંથી, કે નેચરલનો બાઉન્સ નક્કી ન હોય, ખડબચડું હોય, બધું તમને એકલી જોવું પડે. અને એસ્ટ્રો ઓલું થઈ ગઈ ને એસ્ટ્રો, એટલે પછી પાવર ગેમ થઈ ગઈ અને ફાસ્ટ ગેમ થઈ ગઈ, સ્પીડ ઉપર આવી ગયું. સ્પીડ ઉપર આવી ગઈ. એકચ્યુઅલી આપણે મિસ કર્યું, આપણે અહીંયા ઈ રમાડવાનું હતું. ટેકનિક જે હતી, જે કૌશલ્ય કહેવાય ને, આપણે જે કૌશલ્ય, એ કૌશલ્ય ખતમ કરી. એક અત્યારે છોકરો બોક્સ ક્રિકેટ ઠીક છે, ફન માટે રમો છો કે, પણ એઝ એ હવે સતીશભાઈ એવું થયું કે પહેલા આપણે બધા કેટલું રમતા ક્રિકેટ. હું અત્યારના મારા છોકરાને કહું, હું રાતના 4 વાગ્યા નીચે ફળિયામાં રમતો ક્રિકેટ. હવે ફળિયા જ નથી, આ બધા બિલ્ડિંગ જ બની ગયા છે, એકલા જમીનના ભાવ વધી ગયા છે. એટલે હવે શું થયું, લોકો આને બિઝનેસ કરી નાખ્યો છે. જે પહેલા ગલી ક્રિકેટ રમતા આપણે, હવે એ બધા બોક્સ ક્રિકેટ કરી નાખ્યું છે. એટલે મેં શું કીધું, ટાઈમ ચેન્જ થાય છે એની મેતે. અત્યારે શું છે, નીચે કોઈ રમતા છોકરાઓ મેં રમતા જ નથી જોયા. સાયકલ ચલાવતા ક્યાં જોવો છો તમે? અરે ક્રિકેટ છે ને ખાલી રમત નહોતી, આપણે કે સંઘ ભાવના કે સંઘ ભાવના થતો, બરાબર છે, સ્પોર્ટ્સમેન સ્પિરિટ હતી. એ બધા જે જિંદગીમાં જે ગુણ ડેવલપ કરવાના હતા, કે સ્પોર્ટ્સમેન સ્પિરિટ, આજે એ પણ એક ચેલેન્જેબલ થઈ ગયું છે. બહુ ચેલેન્જેબલ થઈ ગયું છે, કારણ કે ત્યારે પહેલા જેન્ટલમેન ગેમ આપણે કહેતા, જેન્ટલમેન. એમાં શું છે, મેઇન પ્રશ્ન શું હોય કે એકવાર રૂપિયા આવવા માંડે ને ગેમની અંદર, પછી તમે એની ઉપર કંટ્રોલ ન હોય. રાઈટ. ગેમની અંદર શું છે કે હવે હાર્દિક પાંડ્યા વર્ષે 100 કરોડ કમાતા હતા અને શું પડી હોય. એટલે શું છે, એ પછી તમારું બિહેવિયર કેટલું કંટ્રોલમાં છે ને તમારી ટીમ ઉપર એ નક્કી થાય. રાઈટ. એમ. એટલે મારા ખ્યાલથી ઘણા બધા ચેન્જીસ છે, પણ હવે હું તો કહું જે થાય એ સારા માટે. આપણે પોઝિટિવ વિચારો કે હવે છોકરાઓને આટલા બધા રૂપિયા મળવા માંડ્યા, એને વિચાર આવવા માંડ્યા કે હું મારી છે આમાં એબિલિટી,
કે હું કંઈક આમાં ફ્યુચર બનાવી શકીશ. નહીંતર પહેલા કઈ સ્પોર્ટ, પહેલા એક જ હતું ક્રિકેટ રમીને બેંકમાં નોકરી કરો. હા, બહુ થાય તો કે ગવર્મેન્ટની કે પોલીસમાં કે એક નોકરી મળી જાય કે ભાઈ એમાં સ્પોર્ટ્સ કોટા છે તો મને કંઈક ચાન્સ મળી જાય. ઇન્કમ ટેક્સ, એજી, એટલું જ હતું. એટલું એનો બેનિફિટ ત્યારે ઈ હતો. અને હવે એનો બેનિફિટ નથી. હવે એના કરતાં રૂપિયા બહુ વધી ગયા. અત્યારના હું તમને કહું, રણજી ટ્રોફીનો એક પ્લેયર આખી સિઝન રમે ને તો મિનિમમ 40-50 લાખ કમાય. એટલે કાંઈ ખોટી તો વાત નથી. એક છોકરાને 50 લાખ એટલે શું થયું? આ નાની એજમાં હા, એ લોકોનું શું, કોઈ પણ ક્રિકેટર હોય ને એનું કેરિયર બહુ શોર્ટ હોય. એ ભણેલો ન હોય. 16 થી એને કર્યો હતી ભણવા ઉપર ભણવા કે સ્પોર્ટ્સમાં ધ્યાન. અને હવે તો સ્કૂલ 5-5 વાગ્યાથી ભણાવે. મેં કીધું હવે આ એકચ્યુઅલી તો પેલા સ્કૂલનો સમય જ ગવર્મેન્ટે કહ્યું કે 1:30 વાગ્યા પછી કાંઈ નહીં, એની એક્ટિવિટી કરવા દો તમે છોકરાઓને. સ્પોર્ટ્સ માટેનું શું આજે એક આપણે બાળકોને એક આપણે એમાંથી બહુ મોટી ચેલેન્જ થઈ ગઈ છે બાળકનું એજ્યુકેશનનું બોર્ડર. અને એટલું પ્રેશર છે, એટલી કોમ્પિટિશન છે. તમે જો દરેક જગ્યાએ 90 માર્કમાં એક પોઈન્ટથી બધા એવું કેવું લાગે છે કે આપણે વધારે પડતું એને પ્રેશરાઇઝ ક્રિએટ કર્યા કે જયદેવભાઈ આજથી પહેલાં એવો કોઈ સ્કોપ નહોતો. જ્યારે અમે ભણતા ત્યારે બીકોમ બીએ અને બીએ બહુ સારું સાયન્સમાં હોશિયાર હોય તો કે સાયન્સ લઈ લે, તો અત્યારે તો ઘણું બધું સ્કોપ. અત્યારના સ્કોપ વધી ગયા છે, પણ એની છે ને એની જે ઊભી થવી જોઈએ ને, જે એની ઇન્ડસ્ટ્રી ઊભી થાય એ નથી થઈ. આજે તમે આપણે કેટલા વર્ષથી રાજકોટમાં છે, તમે કહો મને કેટલી નવી ઇન્ડસ્ટ્રી બાલાજી જેવી ઊભી થઈ? તો મેન્ડ 1 કે 2 ગણીને. બરાબર છે. મોટી તો જે જૂની હતી ઈ જ થઈ છે. નવી કેટલી આવી? નવી બહુ ઓછી આવી. એ બહુ ચેલેન્જ. એટલે ઈ ચેલેન્જેબલ છે. નવી આવત ને તો લોકોનું બધું હંમેશા એક્સપાન્શન વધે. અમદાવાદ કેમ વધી ગયું ગ્રોથ? કેટલી કંપની આવી આ નવી. એટલે એ એક ડિફરન્સ છે આપણા માટે. અત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કે એજ ગ્રુપમાં આપણે આ લોકોને બાળકોને રમાડીએ છીએ કે એજ ગ્રુપ. અને કહું તમને, અંડર 14, અંડર 16, અંડર 19, 23 એમાં 2 ટીમ બને. રણજી ટ્રોફીમાં 3 ટીમ બને. પ્લસ અંડર 15 છોકરીઓ, અંડર 17 છોકરીઓ, અંડર 19 છોકરીઓ, અંડર 23 છોકરીઓ ને ઓલી છોકરીઓ. 12 થી 15 ટીમ છે. ઓહો, એટલે ટૂંકમાં એટલું બધું આપણને વાઇસ. પછી આનું મારે આટલું સિલેક્શન કરવાનું, આટલા મેચીસ રમાડવાના, 21 ડિસ્ટ્રિક્ટ એના મેચીસ રમાડવાના મારે. એની ઉપર મારે સિલેક્શન કરવાનું. અને આખા વર્ષમાં 2-3 મહિના તો મારા વરસાદના કારણે બગડે. પ્લસ અમને આજે આટલું વપરાણું હોય સ્ટેડિયમ, તો એની માટે અમને માટી નાખવું પડે, બધું કરવું પડે. અત્યારે ઓલરેડી કામ ચાલુ હોય, પણ અમે એમ કહીએ કે ક્યાં ફિટ થાય છે. હવે બીજી વસ્તુ, બધા શું કે ખૂબ મેચ રમાડવા જોઈએ. મેચ રમાડે ગ્રાઉન્ડ ખૂબ હોય, પણ ખાલી 12 પ્લેયરથી નથી રમાતું. તમને સારા અમ્પાયરે જોઈએ, સ્કોરરે જોઈએ. આજે અમ્પાયર નથી. હવે આજે આ છે આ સુપર બોલિંગ કરતો ઓલો અમ્પાયરને ભાન જ ન પડે, LBW આ ગમે તેટલું ભટકે કામનું. એક છોકરો જે બેટિંગ કરતો હોય, સારો અમ્પાયર ન હોય, એને ગમે ભટકે આઉટ દઈએ તો એ શું કરી લેવાનું? બરાબર છે. એટલે તમને બધી વસ્તુ બેલેન્સ કરવી પડે. આજે એમ નથી કે કાલ મેચ તમે રમાડજો એટલે રમાઈ જાય છે. એની પાછળની બીજી બધી મહેનત ઘણી. જેમ કે તમે અત્યારે હું વિકેટ ઉપર રમાડું તો મારે એવી રીતના 2 વિકેટને 2 દિવસે 3 દિવસે આરામે દેવો પડે. એને પાછી બનાવવી પડે, વોટરિંગ કરવું પડે. કાંઈ એમ નથી કે કાલ મેચ રમાઈ ગયો થઈ ગયો હવામાં. એકચ્યુઅલી ઘણાને શું હોય, ઘણા મેચ રમવા. મેં કીધું ભાઈ તમે આખા વર્ષનું શેડ્યુલ જુઓ, કેટલી ટીમ, કેટલા મેચ, કેટલા ગ્રુપ, આટલા ગ્રુપ બધાનું રમાડું છું. ડિસ્ટ્રિક્ટના મેચીસ એટલે કેટલા વર્ષ મેચ થાય. પ્લસ અમે બોર્ડના 500 મેચ રમાડી દીધી. બોર્ડની ટુર્નામેન્ટ તો ચાલુ થઈ જાય ઓક્ટોબરથી. રાઈટ. એ તો અમારું આખું ફૂલ જ હોય, શેડ્યુલ આખું આવી ગયું હોય. એની સાથે અમારા કેમ જો અત્યારના અમે ઓલરેડી ચાલુ કરી નાખ્યું છે. આ મારું પૈતું ડિસ્ટ્રિક્ટ એટલે હારે એક ડિસ્ટ્રિક્ટની ગેમ્સ એ ચાલુ રહી. મારા હવેની મેં કોન્સન્ટ્રેટ હવે શું કે આ જ સમય હોય અત્યારથી લઈને ઓક્ટોબર કે ઓગસ્ટ, સપ્ટેમ્બર સુધી કે હું છોકરાઓને સારી સ્કિલમાં ડેવલપમેન્ટ આવે. કોઈ દિવસ મેચ રમે કે સિઝન ટાઈમે ન કરી શકે ચેન્જીસ. બરાબર છે. એટલે હવે શું થાય કે હવે અને પાછું શું થઈ ગયું છે કે હવે એટલું બધું ફિટનેસ ઉપર ધ્યાન દે છે કે આજે NCAમાં કોઈ પણ છોકરી સિલેક્ટ થાય, નેશનલ ક્રિકેટ એકેડમી કે અહીંથી કોઈ પણ, તો એ અમને લેટર જ આવે કે આટલું ક્વોલિફાય કરીને જ આવવાનું. મારે એની માટે તો મહેનત કરવી પડે. રાઈટ. પહેલાના શું હતું, પહેલા તો ખાલી વોર્મઅપ જેવું કાંઈ હતું ને આમ કરીને હાલતા ને પૂરું આવતું. હવે ફિલ્ડિંગનું સ્ટાન્ડર્ડ કેટલું વધી ગયું. બરાબર છે. કેવું વધી ગયું. નહીં તો પેલી
પેલા 6 જણા કે 5 જણા આઉટ થાય એટલે ટીવી બંધ કરી કે આ 10 રન હવે પૂરું થઈ ગયું, બાકી બધી ખબર જ છે. એક્સપેક્ટેડ છે. એટલે આઈપીએલ થી શું ઈ બહુ મોટો ફરક છે. સ્ટેડિયમની આજુબાજુ બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે કોઈ પ્લાનિંગમાં આવતા 5 વર્ષમાં બીજું કંઈ ત્યાં આપણે અમે છે ને અત્યારના એક ઘણું બધું પ્લાન કરીએ છીએ. જે બાજુમાં એક બીજું ગ્રાઉન્ડ લીધું છે અમે અત્યારના, એક મેઇન ખંડેરી, એની બાજુમાં બી ગ્રાઉન્ડ, અને પાછળ અને અમે આગળ છે ને એક અમારી પાસે એક ખરાબો પણ છે. એટલે એના પણ અમે પ્લાન કરીએ છીએ કે અમે ઓલરેડી અપીલ કરી નાખી છે, અમને જે ગવર્મેન્ટ અમે લેવી છે. કે એમાં શું છે, અમે અમારો વિઝન એ છે નિરંજનભાઈનો ને અમારો, કે આપણે મોટામાં મોટી એક એવી એકેડમી કરી કે ડિસ્ટ્રિક્ટનું ક્રિકેટ રમાતું જાય. પણ જે છોકરાઓ 30 સિલેક્ટ કરીને અમે એની યારે આખું વર્ષ કામ કરીશું, દરેક એજ ગ્રુપ આરે. એટલે એવું આખું એક નર્ચર કરવાનું, એટલે સૌરાષ્ટ્રનું એનસીએ જેવું. હા, એટલે આખું કહેવાનું કે આપણી નસલને તૈયાર કરો, જે નર્ચર કરવાની છે કે નસલ, તો જ છે ને તમને પરફોર્મન્સ મળે. આજે સતીશભાઈ રણજી ટ્રોફી છે આપણી, આટલી સારી રમે છે તો કેટલા ચેન્જીસ આવે આખા વર્ષમાં? તમારું આટલું સારું કરી માંડ એક ચેન્જ આવે, બરાબર, 2 ચેન્જ આવે, એ તમારી ક્વોલિટી છે. પણ 14, 16, 19 ને 23 એમાં દર વર્ષે 6, 5 ચેન્જ આવતા હોય. બરાબર છે. 5 ઓવરેજ થાય, 5 લેવાના, 5 ઓવરેજ થાય, 5 લેવાના, સતત પ્રક્રિયા છે. હવે ઈ પ્રક્રિયાને મારે કેટલું કોન્સન્ટ્રેશનથી જોવું, મારે દરેકમાં જોવું પડે કે આ વર્ષે કેટલા ઓવરેજ થયા છે, એમાંથી કેટલા સારા ઈ અહીંયા રમશે, જે નથી સારા ઈ પાછા. જેમ આપણે સ્કૂલમાં હોય છે ભાઈ આટલા છોકરા ફેલ થશે એને બાર ક્યાં રાખવાના છે, પાસ થઈને ક્લાસ કેટલા ઊભા કરવાના, એટલે ખાલી એટલે કાલે કોકને એવું લાગે આ ક્રિકેટ છે, મેચ રમાડ્યું પતી ગયું. એવું નથી ક્રિકેટ. અત્યારના ક્રિકેટની અંદર અમે જે ધ્યાન દઈ છીએ ને, બહુ ઓછા એસોસિએશન દઈ શકતું હશે. હું ઓલમોસ્ટ અહીંયા 24 કલાક બેઠો અને કોઈ પણ ક્રિકેટરને પૂછી લઈને છૂટ કે નો હોય ને ત્યાં મારો દરવાજો ખુલ્લો છે, કોઈ તકલીફ આવી જવાની. આપણે અહીંયા હંમેશા અવેલેબલ જ હોવું. જીતેશભાઈ, એવું નથી લાગતું કે જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એકાદી હોટલનું બધું ઇન્ડસ્ટ્રીઝ છે જ, પણ સ્વર્ગ ક્રિકેટ એસોસિએશન એ બાબત કંઈક એટલે હોટલ કરે નહીં. અમારે શું છે કે અમે છે ને હોટલ નથી કરતા, અમારે એ જ કીધું તમને જે એનસીએ કરવું છે એમાં 80-90 રૂમે બનાવશું. ઓકે, એ છોકરા ભાઈ અમે છે ને આમાં કેવું છે કે અમે વર્ષના અમે 10,000 રૂમ લેતા હોય. હા, તો હવે શું છે કે અમે હોટલ એટલે ન બનાવતા કે હોટલની ઇન્ડસ્ટ્રી સાચવવાની કોણ કરે? મેનેજમેન્ટ આપણું કામ નથી. એના કરતા હું ફી દઈ દઉં સારું, કાંઈક બગડે પાછું એમાં પડું, ક્રિકેટમાંથી ધ્યાન આપણું કોન્સન્ટ્રેશન ખોટો એટલે આપણું કોઈ એમાં કોઈ ઈચ્છા જ નથી હોટલ ઇન્ડસ્ટ્રી. પણ ટૂંકમાં આપણું જે એનસીએ ટાઈપનું જે થશે એમાં 70-80 રૂમ એવા બનશે કે જે બાળકો દરેક ટીમના 30-25 છોકરા સમજો તોય મારે જોઈએ છે સાચવવા પડશે, એટલે તો બધાને સાચવવાનું થશે તમારે. પ્લસ કોચિસ આવે. અત્યારના આપણી એક જ સૌરાષ્ટ્ર છે કે કોઈ બહારનું કોચ નથી, કોઈ બહારનું મેનેજર નથી. હું એમ કહું કે સૌરાષ્ટ્રના જે ક્રિકેટ રમેલા છે ને હું એ લોકોને જ ઉપર લઈ આવું. એની માટે તો આ બધું કર્યું છે આપણે, આ બધું ઊભું છે એની માટે છે. તો હું એ જ કહું છું કે સૌરાષ્ટ્રના કોચને વધારે હું સારા કરું, વધારે બને. અત્યારે આપણે કેટલું પ્રાઉડ થાય, આપણો એક મેનેજર આઈસીસીનો છે પ્રકાશ ભટ્ટ, આજે એક કોચ સિતાંશુ કોટક જે ભલે ઇન્ડિયન આવે પણ તો એ અત્યારે છે ને ઇન્ડિયન ટીમ સાથે, તો ઇટ ઇઝ એન પ્રાઉડ ફોર સૌરાષ્ટ્ર. આજે ચેતેશ્વર પૂજારા તો મારી માટે હા, બોલ સિતાંશુબેન જોનો મને પ્રાઉડ થાય કે ફાધર આર મારા મિત્ર. આટલા બધા છે તો એને સપોર્ટ નો થયો તો કેવી રીતના એમ કઈ ઓલામાંથી થાય છે. એટલે ક્રિકેટ બહુ સારા પ્રમાણે જાય જ છે. જયદેવ ઉનડકર એકલો સારું છે, એને આ વખતે બધા ઘણા બધા નવા પ્લેયર આવે છે. અને અમે શું છે એ કોન્સ્ટન્ટ ચેન્જ છે, પણ જ્યાં સારી ટીમ હોય ને જેટલો ઓછો ચેન્જ હોય ને એ કોન્સ્ટન્ટ સારું કહેવાય. કે હવે હું કોઈને જો આમાં કેવું છે કે પ્લેયર લેવાના છે 15 કે 20 આવે સિલેક્શન માટે 1000, એટલે એ 980 છોકરાઓ મારા દુશ્મન જ થાય. બધાને સારું જ લાગતું હોય, બધાને એમ જ થાય મારો છોકરો. અને છે ને છેલ્લે હું તો ફાઇનર ક્રિકેટ જોઉં છું. ક્રિકેટર આવે ક્યાંથી? કેમ્પમાંથી, ડિસ્ટ્રિક્ટોમાંથી. ડિસ્ટ્રિક્ટ શું એટલે બધા કેમ્પ્સ જ હોય, અને એ કેમ્પ કોણ છેલ્લે ક્રિકેટર જ ચલાવે છે. ના હું કે તમે ચલાવું છું, હું મારે એમાંથી શું છે કે એ લોકો મને ખાણમાંથી દે છે, મારે અહીંયા પોલીસ અને બધું મારું સરસ કરવાનું છે. રફ ટાઈમમાં તમારું સુધી પહોંચાડે છે, ભાઈ તમારે એને પાસા આપવાના અમને, અને એ અમારે જ કામ છે, એ મારું જ કામ છે કે અમે એને સારા બધાય સારા બેટિંગ કોચ, સારા બોલિંગ કોચ એને ધ્યાન દઈએ. સીધું હમણાં તમે બોલ્યા કે 1000માંથી મારે 20 કરવો પડે છે, 980માં રિજેક્ટ કરવા પડે. તમને ગમતું નથી મારે રિજેક્ટ કરવું, પણ પેરેન્ટ્સનું બહુ પ્રેશર આવતું હોય છે, ઘણી રિલેશનો કાઢતા હોય, આવી બધી વસ્તુઓ પ્રેશર હાઉ યુ મેનેજ ઇટ?
કારણ કે સૌરાષ્ટ્ર છે ને એ સંબંધોનું શહેર છે. લોકોને એવું થાય ભાઈ યાર જયદેવભાઈ મને મળ્યા નહીં, મને હાંભળ્યા નહીં. કોઈ એવું બની જ નથી. આજે તમને 5 મેસેજ દેખાડું. મને એક છોકરીનો મેસેજ આવ્યો છે જે ઓળખતોય નથી. મને તરત મેસેજ આવ્યો કે મેં કીધું એક કામ કરું ઓફિસમાં કહી દઉં. એવું મારો જવાબ નો કેવું બને. બરાબર. આપણે એમાં લાયબલ છે. જે વસ્તુ લાયબલ છે પણ હું એક એક્સટેન્ડ સુધી તમને સાંભળી શકું. હવે કોક મને એમ લઈને આવે કે મારો છોકરો રમાડ્યો નહીં, પછી એને રમાડી જ કે એને પહેલા બેટિંગ નથી દેતા, બોલિંગ નથી. મેં કીધું ઈ ડિસ્ટ્રિક્ટમાં હું યા ઠેઠ કેમ પહોંચી શકું? તમે સમજો. આજે હું તમને એમ કહું કે તમારો છોકરો રમ્યો, કે બહુ સારો છે. મેં કીધું તો સારું કે? મેં કીધું શું કર્યું? તો કે કર્યું છે પણ એટલું બધું નહીં. મેં કીધું કેમ નથી કર્યું? તો કે એને છે ને ખાલી 5 જ ઓવર દીધી. હવે મેં કીધું એમાં હું શું કરી લઉં? એમાં એટલા બધા ટાઈપના ક્વેશ્ચન હોય કે ઇટ ઇઝ નેવર એન્ડિંગ. અને આપણે શું કરવાનું કે સારામાં સારા, એટલે તો અમે આટલા બધા સિલેક્ટરને જોવા, એની બધી પ્રોસેસ હોય. સિલેક્ટર કેમ છે? નહીંતર જો કોમ્પ્યુટર નો હોય, બેસ્ટ પેલા ટોપ 5 બેટ્સમેન, ટોપ 5 બોલર, કોમ્પ્યુટરમાંથી જ બહાર નીકળે ટીમ. બરાબર છે. પણ એવું ન હોય. ક્રિકેટ કોઈ સમજતું નથી. ક્રિકેટ છે ને એટલું બધું કોમ્પ્લિકેટેડ છે કે આજે તમે કઈ સિચ્યુએશનમાં રન કર્યા, તમે કેવી ટાઈપના રન કરો છો, તમે કેવું ફેસિંગ કર્યું બેટિંગ, કે ખરેખર તમને ઉપલા સ્ટાન્ડર્ડમાં સારું છે, તમે કેવી બોલિંગ કરો છો, તમે કેટલું બધું તમારામાં સ્વિંગનો પાવર છે કે આ ખરેખર ઉપલા સ્ટાન્ડર્ડમાં હાલ છે, અહીંયા નહીં. વિકેટ પણ નથી લઈ શકતા. હવે ઘણી વાર શું થાય કે ક્યાંક ડિસ્ટ્રિક્ટમાં વિકેટ એટલી ખરાબ હોય કે સ્પિનર 10 વિકેટ લેતો હોય. હવે અહીંયા છે ને હું વધારે કન્સિડર કરું કે બેટ્સમેન અહીંયા 100 રન કરે તો મારી માટે કાબુલ કહેવાય. બરાબર છે. અને પાછું શું છે કે દરેક ડિસ્ટ્રિક્ટની અંદર ડિસ્ટન્સ બહુ છે. આજે જે થોડીક ડિસ્ટ્રિક્ટ છે એની પાસે પ્લેયર એટલા સારા ન જ હોય. એનું પરફોર્મન્સ ગણું કે ઓલાનું પરફોર્મન્સ ગણું ઉપલા પ્લેટનું, તો મારે એ જોવું પડે. બરાબર છે. આજે કેમ ક્રિકેટર જે વધારે હોય એ એમ જ જોવાય છે કે ભાઈ પેલે એલિટમાં રહીમાં હોય, સારી ટીમ સામે રહીમાં હોય, એને રન કેવા કર્યા છે એ જ ગણાય ને. એને કોની સામે પરફોર્મ કેવું કર્યું. હા, એટલે આ છે ને બધું કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર હોય. એમાં જો માણસ છે, માણસથી ગમે મિસ્ટેક ક્યાંક નહીં બને છે. પણ અને છેલ્લે તો એ બધું જોવાય છે ક્રિકેટર નીચે જ, કોઈ એકાઉન્ટન્ટ નથી જોતું. જયદેવભાઈ, ગ્રાઉન્ડ મેન્ટેન કરવું, ક્યુરેટર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઉ યુ મેનેજ, આપણે ક્યુરેટર ને બધું કેવી રીતે સિલેક્ટ કરતા, કેવી રીતે મેનેજ કરતા? બધું અમારા ક્યુરેટર છે ને એના બધે ઓલા સેમિનાર્સ થતા હોય, BCCA લેતા હોય. પ્લસ આપણા જે રાજદેવભાઈ કરીને ઘણા વર્ષોથી છે તો એ ગ્રાઉન્ડનું મેન્ટેનન્સ જોતા હોય. આ બધી પાછળ આ લોકોએ 50 વર્ષ દીધેલા છે. બરાબર છે. આ બધા લોકોએ કાંઈ કાલે એમને ઊભું નથી થતું. લોકોએ એટલું બધું દીધેલું કે એમ થાય કે ના આમ બધું બોલવું સૌથી ઈઝી છે. એક બીજું બધા મગજમાં એવું છે કે રાજકોટની પીચ ઉપર રન વધારે થાય. આવું એક કે માનસિકતા બનાવવાની છે કે પીચના કારણો છે કે શું કારણો છે? આપણે શું કરીએ કે વન ડે ને એવું છે ને એ અમે વિકેટ નથી બનાવતા. ફ્રેન્કલી વન ડે ની વિકેટ ક્યુરેટર BCCI મોકલે ઇન્ટરનેશનલ મેચમાં, અને ઈ એઝ પર ધ સિચ્યુએશન ડિમાન્ડ એ લોકો જેમ કે એમ અમને કરવું પડે. એમાં તો અમે કાંઈ કરી ન શકીએ. જે છે એ છે. એટલે એ શું કરીએ કે ભાઈ એ લોકોને બેટિંગ ટ્રેક વધારે જોતો છે, સ્લો ટ્રેક જોતો, એ લોકોની ઈચ્છા છે. મને નો કે એ લોકો બનાવતા વિકેટ એમ. અને હવે તો મને લાગે જેવી વિકેટ બનાવી તમે સ્પિનરે બનાવી શકો છો, ટર્નરે બનાવી શકો છો, ફાસ્ટ બોલિંગ બનાવી શકો. પણ આપણું રાજકોટનું એટલું સરસ છે કે લોકોને કોઈ પ્રોબ્લેમ નથી આવતો ક્યાંય. એટલે એક સણોસર આપણે જે ડેવલપ કરી રહ્યા છીએ એ શું કરી રહ્યા છીએ, એમાં શું આપણું પ્લાનિંગ? સણોસરામાં ઓલરેડી પેવેલિયન, 2 ગ્રાઉન્ડ, જય શાહ ઓપનિંગ કર્યું છે. ઓકે, પેવેલિયનની આપણે કઈ સિસ્ટમ આખી ડિઝાઇન કરી છે કે એક પેવેલિયનની અંદર 2 દેખાય તમને. અચ્છા. 2 વચ્ચે એવું થયું છે. બહુ સરસ છે. તમે અહીંયાય મેં 10 વિકેટ, હા, અહીંયા મારી પાસે 25-30 વિકેટ, બરાબર છે. પાછું બીજી હું 10 વિકેટ બનાવું છું. પાછળ એક નવું ગ્રાઉન્ડ વિથ પેવેલિયન બનાવું છું. અમે સુરેન્દ્રનગરમાં 10 વિકેટ સાથે પેવેલિયન સાથે ગ્રાઉન્ડ બનાવી નાખ્યું. પોરબંદરમાં અમને ગ્રાઉન્ડ મળ્યું હમણાં 10 વર્ષે 15 વર્ષે તો લડાઈમાં મળ્યું અમને ગવર્મેન્ટ પાસેથી. એમાં અમે 5 થી 7 કરોડનું પેવેલિયન બનાવી છે. એમાંય ખર્ચો કરી છે. એમાંય 3-4 વિકેટ પ્રેક્ટિસ બનાવી છે. હવે સણોસરામાં નાનું ગ્રાઉન્ડ બનાવે કે છોકરીઓ રમે, નાના છોકરા અંડર 14 વાળા રમી શકે. એટલે અમને જેમ મળશે ને એમ હવે શું કરી અમે કેચમેન્ટ એરિયા કરવાના છે કે ભાઈ 3 ડિસ્ટ્રિક્ટ નજીકમાં હોય તો અહીંયા એક સરસ ગ્રાઉન્ડ. કાં અમે લોકો એ નક્કી કરશું કે તમને ગ્રાઉન્ડની જરૂર છે, કાં અમે તમને 2-2 એકર જગ્યા લઈ અને તમને સરસ પ્રેક્ટિસ વિકેટ બનાવી દઈએ. મેન્ટેન તમારે કરવાનું. જેની પાસે ગ્રાઉન્ડ હોય એને અમે વધારે વ્યવસ્થા દેશું, ફેસિલિટી દેશું. જેની પાસે ન હોય એને અમે ટ્રાય કરશું કે પહેલા છોકરાઓને સારું
પ્રેક્ટિસ માટે એટમોસ્ફિયર મળે. જયદેવભાઈ એઝ એ એસોસિએશન એવું લાગે છે કે આપણે જે ડિસ્ટ્રિક્ટ લેવલના બધા એસોસિએશન છે આપણે જે વિઝનથી કામ કરીએ છીએ જે આપણી પાસે અમે ડિસ્ટ્રિક્ટોને ટીમ તરીકે દીધી છે. હા એની ઉપર થોડુંક ડિસ્ટ્રિક્ટના જે એસોસિએશન છે થોડુંક આપણું ઇન્વોલ્વમેન્ટ વધારે હોવું જોઈએ એવું નથી એમાં કેવું છે કે કારણ કે શું છે કે તમે જે વિઝન જોવો છો ત્યાં સ્થાનિક બેઠેલાનું કદાચ એ વિઝન નથી. આપણે જે નર્ચર કરવા માગીએ છીએ જે આપણે આટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપી રહ્યા છીએ આફ્ટર ઓલ તો એ બાળકોને વધારે આપણે એક્સપોઝર આપવા માંગીએ. અમે શું ટ્રાય કરી દર વર્ષે એકચ્યુઅલી કેવું છે કે એસોસિએશન છે ને અમને ઘણા કીધું કે તમે આ હેન્ડલ કરો ડિસ્ટ્રિક્ટ આમ કરો ઘણા પ્રોબ્લેમ આવતા. અમે શું કરીએ કે દર વર્ષે જેમ કે પહેલા શું હતું ખાલી મેન ટીમો જ હતી એ પોરબંદર ભાવનગર આ છે તે છે. હવે ધીરે ધીરે શું કર્યું અમે રૂરલની ટીમ દીધી એટલે મેં કીધું શું છોકરાઓને વધારે જ ઓપોર્ચ્યુનિટી મળે. એમ રાજકોટનું પગલે તો રાજકોટની 2 ટીમ કરી એ બી બરાબર. એટલે અમે શું કર્યું કે દરેક જગ્યાએ અમે કરેલું. પછી શું થાય છે કે અમે લેવલે પડીએ ને એકચ્યુઅલી કેવું છે અમે ડિસ્ટ્રિક્ટ કેની માટે સોચ્યું કે ક્રિકેટર માટે એને ઊભું કરવાનું. તું આવ્યો કે મારી પાસે તમે ડાયરેક્ટ ન આવો પણ એક એવી કે ફોર્મેશન કેવી એમાં છે ને ફોર્મેશન ઓલરેડી છે જ બધી ટાઈપની સરસ ફોર્મેશન છે પણ ભાઈ જો મેનેજમેન્ટ છે ને તમે કેટલું કરો એ કેમ ખબર. રાઈટ. હું સૌરાષ્ટ્રનું જોઉં છું. હું ડિસ્ટ્રિક્ટની અંદર જ્યાં સુધી ઇશ્યુ બહુ મેજર ત્યાં સુધી તમારે જ સોલ્વ કરવાના હોય એમાં હું ન પડું. બરાબર. કે એમાં કેવું છે અહીંયા બધા કેવું હોય કે એક નાના પોઈન્ટ છે કેટલાય ડિસ્ટ્રિક્ટ હોય. હવે એના શું હોય હંમેશા યાદ રાખજો કે અહીંયા રાજકોટ છે ડિસ્ટ્રિક્ટ એમાં કેમ્પ કેટલા 40 કેમ્પ. છોકરાઓ ક્યાંથી આવવાના છે કેમ્પમાંથી કઈ ડિસ્ટ્રિક્ટને તો કઈ ઉપરથી તો છોકરાઓ કેમ્પમાંથી આવે. હવે 5 કેમ્પના છોકરાઓ થઈ ગયા સિલેક્ટ તો એ 40 એમ કે છે કે અમારા કેમ્પમાં નથી કે આ કેમ્પમાં એને કેમ પહોંચો તમે ચલો એનો રસ્તો કયો તમે. એટલે મેં એ લોકોને એમ કીધું કે તમે એમ કરો સિલેક્શન 600 પ્લેયર થાય એમાં તમે સિલેક્ટ કેમ કરો. ચાલો અત્યારના રાજકોટ ડિસ્ટ્રિક્ટ હશે ને એ એક જ ટીમ હશે જે મેક્સિમમ રણજી ટ્રોફી પ્લેયર મેક્સિમમ એક્સ ક્રિકેટરને વાપરતા હશે. બરાબર. નહીતર 600 પ્લેયર તમે સિલેક્ટ કેમ કરો. ચાલો એટલે મેં એ લોકોને એ પણ આઈડિયા દીધું. મેં કીધું તમે બધા એક કેમ્પ વચ્ચે રમો એક કેમ્પની ટુર્નામેન્ટ કરો એનું મને તમે દિયો એનું પરફોર્મન્સ એનું મને પરફોર્મન્સ કે અમને આઈડિયા આવે સિલેક્ટરને આઈડિયા પ્લસ તમે લોકો ઇન્ટરનલ મેચ રમશો ઈ થશે પ્લસ તમે એવા જે 30 પ્લેયર સિલેક્ટ કરો કે 50 પ્લેયર સિલેક્ટ એની વચ્ચે મેચ રમાડો એમાંથી તમને કંઈક સારું મળશે. જો હું છે ને આઈડિયા દઈ શકું અમલ તો એ લોકો કરવાનું એમાં જો હું પડું તો પછી હું એમાં કહું ને આખું એસો નું આખું જમણા તો હું જ અંબાડી લઉં મારે ક્યાં જરૂર છે. જયદેવભાઈ આ જે ડેટા છે એનું કંઈક આપણે સાયન્ટિફિક એવું સરખી સોસાયટી કઈ કરે છે એ લોકો ડેટા તમને અમારા ડિસ્ટ્રિક્ટના જેટલા મેચ હોય ને એ બધું ડેટા હોય અમારા મોબાઈલમાં નીકળે મારા એપમાં કેટલા મેચ રમેલો છે શું સ્કોર કાર્ડ છે કે પણ અમે શું કરી છીએ બધું અમારી પાસે આમાં એપમાં છે. સૌ ક્રિકેટમાં અમારા એપમાં છે. તમે એક પ્લેયરનું નામ લો એટલે તમને ખબર પડે કેટલા મેચ કોની સામે કેટલું બધું છે. અચ્છા એ અમે કરેલું આ ટેકનોલોજીનો બેનિફિટ આ મળી ગયું અમે કરી કે મેં સિલેક્ટર છે ને સિલેક્ટર એ કેટલા મેચ જોઈ શકે. હા બરાબર છે. 5 સિલેક્ટર હોય 10 મેચ રમતો હું અહીંયા બધે પહોંચવાનો એટલે એને થોડુંક આ જોવું પડે પછી જોવે કે કોની સામે એક મેચ જોઈ આવે પછી વધારે સેમીફાઇનલ ફાઇનલ ક્વાર્ટર ફાઇનલ વાળા જોતા હોય એમ જોતા બધા મેચ કેમ કોઈ જોઈ શકે. હવે આ તો 5 ક્રિકેટર છે તો અહીંયા બધા મેચ જોઈ શકે. 5 સિલેક્ટર છે એ રણજી ટ્રોફીનો બધા મેચ જોવાનો IPL ના બધા મેચ જોવાનો તો પછી એટલે આ એવું બધું છે કે લોકોને એવું લાગે આમાં વાસ્ટ છે. વાંક કાઢવા બધાને ઈઝી પણ કામ કરવું અઘરું. કામ અહીંયા બેસો તો ખબર પડે કે ભાઈ 24 કલાક કેટલું હાલે છે. એમાં ઘણી બધી વસ્તુ પાછળથી થતી હોય અને અમે એ જ કહી દઈએ કે અમે છે ને અત્યાર સુધી સૌરાષ્ટ્રનું ક્રિકેટ ખરેખર બહુ સારું છે. અમે ડિસ્ટર્બ એટલે નથી કરતા ડિસ્ટ્રિક્ટોને કે નાના મોટા ઇસ્યુ હોય તમારે હંમેશા એને રસ્તો કાઢવાનો હોય તો જ તમે આગળ વધી શકો. રસ્તો ન કાઢો તો આગળ ન વધી શકો. તો હું વાંક કાઢતો જ રહું તો દુનિયામાં કોઈ કાંઈ એન્ડ જ નથી. હું કહું આ માઇક કેમ એમ મૂક્યું અહીંયા કેમ નહીં અહીંયા હું કામ પ્રશ્નો જેથી કાઢું ગમે ને હા પણ તમે જો પોઝિટિવ જોશો કે આપણું પરફોર્મન્સ તો સારું થાય છે આ તો સારું થાય છે લોકો મહેનત તો કરે છે એટલે મારા ડિસ્ટ્રિક્ટ મહેનત ખૂબ કરે. હવે એ ડિસ્ટ્રિક્ટનું કેવું છે કે બધાયનું અલગ અલગ હોય. હવે અમે શું છે ધીરે ધીરે કરી
અને અમે લોકો એને રેક્ટિફાઈ કરીએ છીએ. બધા ક્રિકેટર ભેગા થઈને જ કરવાના છે. એમાં કોઈ હું કે તમે નથી કરવાના. ક્રિકેટર આવશે, અમને સજેશન દે કે આ કરવાની જરૂર છે, આ કરવાની જરૂર છે, એ અમલ કરી શકે કે રાઈટ. હવે આજે શું છે કે હવે કોકને 5 કેમ્પ હોય, કોકને 2 કેમ્પ હોય, એ કેમ્પ પડો કે મારા લેતા જ નથી, પણ એક પણ સારું ન કેમ લે? કાંઈ પરાણે એવું તો કાંઈ કોટા સિસ્ટમ તો છે ને. કાલે તો એમ કે ભાઈ મારી સૌરાષ્ટ્રની ટીમમાં 2 પોરબંદરમાં, 2 ભાવનગરના, 2 તોય ટીમ નો થાય એમ. એટલે એવું ના હોય. આ બધીને હું મારું તો ધ્યેય એક જ છે કે સૌરાષ્ટ્ર માટે બેસ્ટ થવું જોઈએ આપણું ક્રિકેટ, અને આપણા ક્રિકેટર જ છેલ્લે સારું કરશે. તો એટલે જ આટલું છેલ્લે તમારું રિઝલ્ટ એ તમારું પરફોર્મન્સ બોલે છે સૌરાષ્ટ્ર. આજે મેં T20માં થોડાક ડાઉન છે તો એની માટે અત્યારથી મારી પ્રિપેરેશન ચાલુ હોય. મારી પાસે જેમ કે શેડ્યુલ આવી ગયું હોય, અત્યારના મારું BCCIનું શેડ્યુલ મને આવી ગયું હોય, એટલે હું એમ વિચાર કરું કે કોની સામે મેચ છે. એટલે કે ચેન્નઈ છે, આ છે, એટલે અમે કે ચેન્નઈની અંદર વધારે સારું શું તો કે સ્પિનર સારા. એટલે હું આ લોકોને કહું કે ચેન્નઈના મેચ પહેલા જે પ્રેક્ટિસ વિકેટ દો ને એ ટર્નર દેજો. બરાબર છે. આ કોઈનો વિચારતો હોય કેમ નિરંજનભાઈ એટલી ફેસિલિટી ઊભી કરેલી છે કે અત્યારના દરેક ટીમના આરામથી પ્રેક્ટિસ વિકેટ મળી શકે. મિત્ર, હું તમને ઇન્ડિયાની અંદર આ ચેલેન્જ મારી કહું, કેટલા પાસે પોતાના ગ્રાઉન્ડે નથી, અને વિકેટ તો ક્યાંય છે જ નહીં. ગ્રાઉન્ડ નો વિકેટ ક્યાંથી હોય? હજી કહું છું આ સમયમાં. બરાબર. એની જગ્યાએ આપણે સૌરાષ્ટ્ર ઘણું બધું આગળ. હું તો આટલી વિકેટો, આટલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ ઓછા હશે. કદાચ ગુજરાત એક હશે, એવી રીતના ચેન્નઈ એક હશે, એવી રીતના. અને આટલા ગ્રાઉન્ડ ને આ બધું આપણા માટે બહુ પ્રાઉડ ફીલ કરવા. અને આ બધા શું છે કે બધું આપણે જ કરીએ. યસ. આપણે જ બધી જગ્યાએ ગ્રાઉન્ડ ડેવલપ કરીએ છીએ એમ. કે એને એ શું છે, એ વિઝનથી હાલે છે કે કાલે ધીરે ધીરે ક્રિકેટ હંમેશા સ્ટ્રોંગ થવું જોઈએ અને ધીરે ધીરે થવું જોઈએ. મારે રાતોરાત એટલું બધું ઊભું નથી કરવાનું કે ભાઈ બધા ગોતા થાય. અને એ પોસિબલ નથી ને, એ કરાય નહીં. એક બધાની અપેક્ષા એવી હોય લોકોના દિલમાં કે મોર રાજકોટને વધારે મેચ મળે, એ કાંઈ બધાની અપેક્ષા હોય છે. આપણે કેવું છે કે એ રોટેશનની જ. આપણે એકવાર IPLની ટીમ આવી, એ IPLની ટીમ ખુદ નક્કી કરે. આપણે મહેનત કરતા જોઈએ. કોને નો ગમે? એક થોડી કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ ચેલેન્જ છે આપણને. જરીકે નહીં. હવે તો આપણી પાસે આટલી ફ્લાઇટના ઓલા થઈ ગયા ને, અને હવે તો શું થઈ ગયું છે કે વધારે એ લોકો પ્રાઇવેટ પ્લેનમાં જ ફરે છે. બરાબર. આખી ઇન્ડિયન ટીમ પ્રાઇવેટમાં જ ફરે છે. એ કનેક્ટિવિટીનો કોઈ પ્રશ્ન, એટલે કનેક્ટિવિટીનો પ્રશ્ન નથી રહ્યો. અને હવે તો છે ને મેચીસ વધવાના છે નેક્સ્ટ યર તો કંઈક. એટલે અમે લોકો કહી છીએ કે અમે BCCI ને કીધું છે કે જો થાય ને તો બે મેચ અમને આપે કા બરોડાને આપે એમ. પણ એ તમારા જે કેચમેન્ટ એરિયા ને એ લોકો નક્કી કરશે, જે સારું થશે એ કદાચ કરશે ખરી ફ્યુચરમાં. કોમનવેલ્થ આવી ગયું છે 2030માં આપણે ગુજરાતમાં, અમદાવાદ ઓલિમ્પિકનું ચાલી રહ્યું છે. 36માં ઓલિમ્પિક. બહુ જ એ હું ક્રેડિટ દઉં છું જયભાઈ શાહને. મારે એ ક્રેડિટ દેવી પડે કે એ માણસે ઘણું બધું કર્યું આફ્ટર એના ટેક ઓવર. આજે ગુજરાત એમ કહેવાય કે મેડિકલ ટુરિઝમ, બધા ટુરિઝમ છે ને સ્પોર્ટ્સ ટુરિઝમ તરફ આપણે જઈએ છીએ. આ ગુજરાત વિશ્વના નકશા ઉપર સ્પોર્ટ્સમાં ઓલિમ્પિક સુધીમાં આપણે અહીંયા પહોંચી જશે. તમને શું એઝ એ સ્પોર્ટ્સમેન શું દેખાય? મને તો ખૂબ સ્કોપ દેખાય છે. મને લાગે આ દેશની અંદર એટલું બધું સ્પોર્ટ્સની અંદર સ્કોપ છે કે લોકોને ખબર જ નથી. એકચ્યુઅલી સ્પોર્ટ્સની અંદર એટલી બધી લોકો પાસે ઓપોર્ચ્યુનિટી. તમને ખબર ખાલી એક સ્પોર્ટથી કેટલો ફાયદો થાય છે. ખાલી તમે IPL થયું તો તમે ખાલી IPL થી વિચાર કરો કે IPLમાં જેટલા સેન્ટર છે, અહીંયાના કેટરરથી માંડીને આખી ઇકોનોમી જનરેટ કરી દીધી. તમને એડવર્ટાઇઝમેન્ટ મળે, અહીંયા સિટીને એડવર્ટાઇઝમેન્ટ મળે, બધું આખું રેવોલ્યુશન છે. ખાલી ક્રિકેટરને રૂપિયા મળે એવું નથી. આખું રેવોલ્યુશન છે. આખું એની મોટી ઇકોનોમી છે. હું કહું દરેક સ્પોર્ટની અંદર ઇકોનોમી ઊભી થવી જોઈએ. ટેનિસની અંદર થવી જોઈએ. આજે તમને ખબર ટેનિસમાં શું છે, કેમ ક્વોલિફાય થાય એ નથી ખબર. કેમ નથી ખબર? આપણે ત્યાં વસ્તુ હજી આપણે કોઈ જ કરેલું જ નથી. આપણે એ વસ્તુ કોઈ જ નથી ત્યાં સુધી. હા, એટલે એ શું છે કે ઇનિશિયેટિવ લેવા પડશે. એક ગ્રુપે કે ગવર્મેન્ટે એની હારે થઈ અને ઇનિશિયેટિવ લેવા પડશે. આપણી પાસે એટલો સ્કોપ છે. જો બેડમિન્ટન, ટેનિસમાં આપણી પાસે કેમ એક પણ વિમલ્ડન જેવું સ્ટેડિયમ નથી. રાઈટ. કેટલી વાર લાગે બનાવતા? આ ચેલેન્જીસ છે આપણી. આ બધી ચેલેન્જ. આ કોમનવેલ્થ ઓલિમ્પિક આવવાથી આપણને આમાં ઘણો ફેર પડી જશે. ઘણો ફેર આવે.
આજે મેં જોયું એટલે હું ઘણું જાણતો હતો કે અહીંયા લોકલ લેવલે પ્રોબ્લેમ એ છે કે તમારી જેમ સ્પોર્ટ્સ રમેલા નથી કેટલાય. હું કહું છું કે કેટલાય જણા છે ને કેટલાય સ્વિમિંગ પુલ ને કેટલી ગવર્મેન્ટ બધું ધૂળ ખાઈ ગયું. એમાં નથી કે હું અમે ફ્રીમાં દઈને કોઈક મેન્ટેન કરો તો એટલું આપી જાઓ કમસે કમ એ નથી દઈ શકતા. આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વિમિંગ પુલ છે, એકવાર જોઈ આવો. ગંદુ વ્યૂ પીવું છે. યસ. હા હા, તમે એકવાર જોઈ આવો. હું એમ કહું છું કે તમે ટુર્નામેન્ટ કરો, તમે કોકને દઈ દો, તમે મેન્ટેન કરવા દો, તમે કોઈ ચિંતા નહીં. ઓલાને કહો તું કોચિંગ કર, તું રૂપિયા કમા, ખાલી આને મેન્ટેન તોય ઘણું છે કે કોક વાર આપણે કરવી હોય ને તોય યુઝ કરી શકે હશે તો હું એમ કહું કે ગવર્મેન્ટે કમિટી રાખવી જોઈએ. સજેશન છે કે આવું જોઈએ કે ક્યાં એમને પડ્યું છે તો અમે કેવી રીતના ટેન્ડર કરીને ફટાફટ વધારે આપણે એક્સપોઝર અને રાખવાનું કે જ્યારે કોઈ પણ આવી ટુર્નામેન્ટ આવશે એમાં અમે લઈ લેશું અને એમાં કોણ ના પાડવાનું છે. ગવર્મેન્ટે પણ ઇનિશિયેટિવ લેવાની જલ્દી જરૂર છે. હા કે ભાઈ એમાં છે ને સ્પોર્ટ્સની અંદર ખૂબ છે. અહીંયા આપણું પોપ્યુલેશન સ્પોર્ટ્સની અંદર અને બીજું આપણે જ્યારે આ લેવલે વિચારી રહ્યા છીએ કોણ ઓલિમ્પિક, તો સ્વાભાવિક છે કે આપણે વધારે સારું પાર્ટિસિપેટ કરી શકીએ અને વધારે તો જ જો આપણે જો બધી દેશની વાત કરીએ તો ચાઇના આટલા નાના છોકરાઓને ટેબલ ટેનિસની ચાલુ કરી દે કે તું ઓલિમ્પિક્સમાં જઈશ. રશિયામાં આટલા નાના છોકરાઓને જિમ્નાસ્ટિકનું ચાલુ કરી દે. એ છેલ્લે ગવર્મેન્ટ એમાં ઇન્ટરેસ્ટ લેતો હોય તો જ થતું હોય ને, નહીંતર તો થાય જ ન શકે. પોસિબલ જ નથી. પોસિબલ જ નથી. આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ છે પણ એને રાઈટ વે ઓફ મેનેજમેન્ટ કરવું જરૂરી છે. જયદેવભાઈ ધીરંજનભાઈ એક એની સૂચ પ્રમાણે એક આજુબાજુમાં ટીમ બનાવી. ટીમ ઇન ધ સેન્સ કે હાઉ ટુ મેનેજ ધીસ થિંગ્સ. કે ભાઈ એકલા બધી જગ્યાએ ન પહોંચી શકે. ભાઈએ પણ પોતાની ટીમ બનાવી કે જે આ લાઇક માઇન્ડેડ ભેગા થાય, જે વસ્તુમાં ઇન્ટરેસ્ટેડ આ લેવલે લઈ ગયા. જે બધા ઘણા બધા ફ્રન્ટ ઉપર નથી, પડદા પાછળના કલાકારો છે. તમે બધા જાણો છો કે આ બધા લોકો એ આટલું બધો સહકાર્ય પેટે નિરંજનભાઈ આજે પહોંચ્યા. જયદેવભાઈ એની આજુબાજુ ટીમ કેવી બની છે, લોકો મેં કૂતરું છે કે જયદેવભાઈ એકલા દોડે છે કે ટીમ બનાવે છે. ના હું ટીમ કેવું છે કે આમાં ટીમ જ બનાવી પડે, એકલાથી ન થાય. એટલે હું એમ જ માનું છું કે ડિસ્ટ્રિક્ટ છે એ બધી આપણી ટીમ જ છે. એમાં બધા ક્રિકેટર છે આપણા ટીમના જ છે. અત્યારના કોચિંગ કેમ્પ જો એ કોણ ચલાવવાનું છે? સતીશભાઈ ક્રિકેટર જ ચલાવવાનો છે. હું તો ચલાવ નથી અને હું તો ખુશ થાઉં છું. એક ક્રિકેટરને રૂપિયા મળે જો લિવિંગ બધાને જોઈએ છે. હું એમાં મારો કોઈ સન્માન નથી. મેં કીધું તમે કમાઓ, મને કોઈ ચિંતા નથી. બીજું પણ આપણે ટ્રાય કરશું કે કેટલું ફેર એન્ડ સ્ક્વેર. બધાને એવું જોઈએ મારામાંથી 4 પ્લેયર્સ લાવો ટ્યુશન જેવું છે. રાઈટ. મારામાંથી છોકરા આઈએસ પાસ થવા જોઈએ 90 માંથી. બરાબર છે. એટલે મારે શું છે કે મારે કોઈ કેમ્પ વચ્ચેની મેં શું કીધું તમે એક ટુર્નામેન્ટ સરસ કરો. છેલ્લે જો ક્રિકેટર પાસે મેં કીધું સ્કોપ બહુ ઓછો હોય ક્યાંય પણ ધંધો કરવાનો કે ભાઈ એ માણસનો શું હોય કાંઈ નોકરી ઉપર લાગી કે કાં ભણ્યો જ ન હોય. બરાબર છે. તો હવે એ બધાને કેમ ઇન્વોલ્વ કરવું? ધીરે ધીરે એ જેમ ઇન્વોલ્વમેન્ટ થશે ને એમ સારું થશે વધારે. એ આપણી ટીમ જ છે. પ્લસ અમારા જે બધા એસોસિએશનના ઓફિસ બેરર છે, આ છે, એ બધા ટીમ જ ગણાય જે મેચ વખતે આપણાને આટલી મદદ કરતા હોય. ઇવન હું તમને કહું મારી ટીમમાં ગવર્મેન્ટે મારી ટીમ જ ગણાય. જે મને કલેક્ટર મદદ કરે પરમિશન માટે, મ્યુનિસિપલ કમિશનર, સીપી, આ વખતે આ જે એસપી સાહેબ છે, આઈજી સાહેબ છે, એ બધા કેમ મદદ કરે કે એક ઇવેન્ટ જે આપણે કરી છે વર્લ્ડ ઇવેન્ટ રાઈટ આપણી માટે જે પ્રેસ્ટિજિયસ વાત છે ઇન્ટરનેશનલ મેચ કરવા માટે, એ કેમ સ્મૂધ રન થાય તો એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આ બધાય પાર્ટ ભેગા થાય ને તો જ આપણે સારું કરી શકીએ, નહીંતર થાય જ ન શકે. એટલે બધાનો રોલ બહુ સરસ છે. અને આવી રીતના જ અમે શું વિચાર કે જેમ સૌરાષ્ટ્રનું ક્રિકેટનું ક્વોલિફિકેશન શું કે ટીમ કેવું કરે છે એ અમારું ક્વોલિફિકેશન છે. નહીંતર મારે શું દેવાનું કે સટે મારી છેલ્લી ટીમ આવશે તો શું ફરક પડે? એક બધું એવું છે કે જેમ ઇંગ્લેન્ડમાં કાઉન્ટી રમાય છે કે આપણે એ લોકો સાથે વધારે આદાન પ્રદાન કે બહારની કન્ટ્રીના યંગ બાળકો આપણી સાથે નહીં એવું છે ને એવું એ બધું છે ને અમે એસોસિએશન તરીકે ટ્રાય કરીએ છીએ. અમે કેમ કર કે અમે કોઈક વાર એવું હોય તો અહીંયા અંદર પહેલા છે અમે એસોસિએશન અંદર ખૂબ રમીએ છીએ કે એક ઈ પણ પ્રેક્ટિસ થાય. પછી શું કરીએ કે હવે અમને આવે કે ભાઈ મસ્કટ મોકલવાના પ્લેયર, મસ્કટવાળા અહીંયા આવશે એટલે અમે ધીરે ધીરે છે ને આ તો વોર થયું, નહીં તો અમારી ટીમ જવાની જ હતી ઓમાં. અચ્છા. અમને ઘણી બધી એવી અપીલ આવે કે ભાઈ તમે કેન્યા મોકલો, અહીંયા જાઓ વાંચો, પણ અમે છે ને બધું જોતા હોય કે કેવી રીતના છે, સારી ટીમ છે, અમને કેટલો ફાયદો થશે, કેવી રીતના રમવા જાશું, કેમ છોકરાઓને લઈ જાશું, બધું થતું હોય.
અને બધાના બજેટ હોય, બધાનું બેલેન્સ હોય, બધું જ હોય. કારણ કે જનરલી એવું છે જે પેરેન્ટ્સ છે ને જેના બાળકો ને ક્યાંક વિદેશ તમે રમવા મોકલો છો ને તેના માઇન્ડમાં એવું ચિંતન હતું ઓહો મારો છોકરો કે મારી દીકરી એક કાંઈ એક કાઉન્ટીની બધું ક્યાં છે? ત્યાંના રૂલ એ અલગ હોય. કાઉન્ટીમાં તો અત્યારના આપણા ઘણા પ્લેયર રમવા જાય છે. જયદેવ ઉનડકર જો હમણાં જ જઈને પાછો આવ્યો. એટલે એવી રીતના ઘણા પ્લેયર પોતાની રીતના જતા હોય કે અહીંયા એક કે બે પ્લેયર જ ક્લબમાં એલાઉડ હોય. અને અમે શું કરીએ ક્યાં છે ને બધા એની સિઝન હોય. એની સિઝન ચાલુ હોય, આપણી સિઝન ઓફ સિઝન હોય, કોકની સિઝનમાં ચાલુ હોય તો બંધ હોય કે વેધર બહુ અસર કરે છે. એટલે ઘણી બધી હોય. પણ અમે વિચારીએ છીએ કે મેક્સિમમ થાય ને છોકરાઓને કોઈ હેરાન ન થાય, સારામાં સારી ફેસિલિટી મળે, સારામાં સારું નોલેજ મળે ક્રિકેટનું. એ હવે શું છે ક્રિકેટની અંદર એટલું બધું નોલેજ વયું ગયું છે કે આપણે વાત જ ન માની શકીએ. એમાં બાયોમેટ્રિક બાયોડીજે ઓલું આવી ગયું છે કે આમ હાથ તમારો આવવો જોઈએ, આમ થવું જોઈએ, નોમ થવું જોઈએ, ઘણું બધું ટેકનોલોજી ઘણું બધું આવી ગયું છે. આજે ટેકનોલોજી પ્લસ ઇન્જરી ઉપર ખૂબ વર્ક થાય છે. અત્યારના તમે માનશો નહીં કે અત્યારના જે બધા ફિઝિયો છે એ એટલું બધું તમારી ઓલા ઉપર તમારું વોચ રાખે છે દરેક કે કેટલો. પહેલા તો હવે આપણે કોચ હતા તમને કેટલી પ્રેક્ટિસ કરાવે 3-5 કલાક. હવે બધું આવી ગયું કે વર્કલોડ ઉપર આવી ગયું છે. એને એક મશીન નાખે એટલે આખા દીમાં એને કેટલી બોલિંગ કરી કે તમને ખાલી 20 બોલ જ નાખવાના, ખાલી 50 બોલ જ નાખવાના. હવે એવું બધું થઈ ગયું. બધું ભાઈ તે દિવસના જમાનામાં કોઈ 50 બોલમાં તો હજી તો એનું બોડી વોર્મઅપ થતું હોય કે હજી તો નાખતો હોય કે જ્યાં સુધી પડી ન જાય ત્યાં સુધી નાખતો બોલિંગ. બરાબર છે. એટલે હવે શું થઈ ગયું કે બધું ક્રિકેટ બહુ જ મેન્ટલી બધું આમ આધુનિક થતું એક ઇન્ડસ્ટ્રી જેવું ઇન્ડસ્ટ્રી જેવું થઈ ગયું. એટલે તમને તમારી રીતના ચેન્જ એ કરો આપણે. મને એમ ઘણી વાર એવું થાય કે એ એક્સેસ છે, કોઈક વસ્તુ એક્સેસ છે કે હવે કોઈ T20 રમતો એમ કે ખાલી તારે 5 જ દડા નાખવાના તો કે ભાઈ હજી હું અહીંયા 8 દડા તો વોર્મઅપ, તમારું બોડી તો હજી ગરમ થયું છે. પણ એ કદાચ એમ કહેતા હોય કે હવે જ્યારે તમને બોલિંગ મળે તો ફટકે તમને તો નાખવાની જે 2 જ ઓવર સમયમાં તમારું બોડીને એડપ્ટ કરવાનું. પહેલા કેવું હતું કે ઓપનિંગ બેટ્સમેન જાય ને તે નક્કી કરે થોડીક વાર તમે બેસો અહીંયા 2-3 દડા તો છોડે ને 2 ઓવર મેડન કાઢે તો કે વાહ વાહ તું સોલિડ ઉભો રહ્યો. અને હવે જો 5 દડા ખાલી કાઢે ને ખાલી નીકળ ટીમની બહાર જ વહી જાય. ભારતીય દેખાડો ચાલુ થઈ જાય છે. એક આપણે સ્ટેડિયમમાં આટલી કેપેસિટી છતાં લોકોને એક જ પ્રશ્ન આવે છે કે અમારે મેચ જો ફટાફટ ટિકિટો વેચાઈ જાય છે. આ એક કોમન પ્રોબ્લેમ છે. આ તો હું સાચું કહું છું કે એ કોમન પ્રોબ્લેમનો વાત નથી, એકલું સારું કહેવાય. અમે જ વિચાર કર્યો કે સારું કહેવાય કે એકલો ક્રેઝ છે. ટિકિટ આ તો તમે માનો છો કે ઘણી ટિકિટ એવી હોય કે આપણે ઓફલાઈને વેચતા હોય ને ઓનલાઈને વેચતા હોય, પણ ઓનલાઈન તો પૂરું જ થઈ ગયું. આ કેટલાય સ્ટેડિયમમાં તો ઓનલાઈન ફટ કરતી વહી જાય. બરાબર છે. અને આપણું કેવું છે કે આપણું હજી છે ને જે કન્ટ્રી એ હજી એટલું ઓનલાઈન ને ઓફલાઈન ને ડિજિટલમાં હજી આવ્યું નથી. આપણું કન્ટ્રીનું સ્ટ્રક્ચર અલગ છે. આપણે એમ કમ્પેર ન કરી ઇંગ્લેન્ડ ને દુબઈની જેમ કમ્પેર ન કરી શકીએ. અહીંયા સંબંધ રિલેશનશિપ બહુ માન્ય રાખે છે. ઈ મેઇન પોઈન્ટ છે. ઇમ્પોર્ટન્ટ છે. આ મારી માટે મેચ ઇમ્પોર્ટન્ટ કરતા પછી બધાને સંબંધને નો એટલે આમાં છે ને અમારે બધું બેલેન્સ કરવું પડે. કાલે તમે બેલેન્સ ન કરો ને તો ન ચાલે. દરેક જગ્યાએ તમારે બેલેન્સ કરવું પડે દરેક વસ્તુ. અને જેમ તમારી સોસાયટી ચાલતી હોય, જેમ તમારું એન્વાયરમેન્ટ હોય એના પ્રમાણે બેલેન્સ. કાલ કોઈક દુબઈની જેમ કે ટિકિટ અહીંયા દુબઈમાં ગમે તેને બહાર કાઢે, એના અહીંયા ઇંગ્લેન્ડમાં પ્રાઇમ મિનિસ્ટરને બહાર કાઢ મૂકે, અહીંયા કરીએ કે કોઈ હિંમત? અહીંયાથી માને છે કે મારે તો ગમે ત્યારે સ્ટેડિયમમાં જવાનું રાઈટ છે. એક તમારું એક એન્વાયરમેન્ટ છે, એ ઊભું થયેલું છે, એને હું એની બહાર ન જઈ શકું. અને બહાર જવાની ટ્રાય શું કામ કરવી જોઈએ? મને આ બધા હેલ્પ કરે છે, એ બધાનું પોતપોતાનું પ્રોરોગેટિવ હોય. એટલે આપણે એ રીતના બેલેન્સ કરતા હોઈએ. તો અમે ટિકિટ જ વધારે રૂપિયાવાળી બધી ન રાખી. અમે બધી સ્ટેજની કેમ રૂપિયાવાળી રાખી કે એક નાનામાં નાના માણસને પણ ચાન્સ મળે જોવાનો, અને મોટા માણસ છે એને પણ ચાન્સ મળે જોવાનો. એ એટલે બેલેન્સ છે. નહીં હું આખા સ્ટેડિયમ ટિકિટ એમ કરું 5,000 રૂપિયા તો કોણ ગરીબ આવવાનું બિચારો? પણ મારે એ પણ ધ્યાન રાખે. એક રીતનો છેલ્લો પ્રશ્ન પૂછી લો. કઈ ચેલેન્જીસ એવી છે અને કઈક એવો પ્લાન છે 5-10 વર્ષમાં કે જે સર તમારા માઇન્ડમાં ચાલતો કે આટલો ટૂંકમાં જે કરવું છે, આ કરવાનું છે? આ તો નેવર એન્ડિંગ પ્રોસેસ છે સમજો, છતાં એક તમારો પ્લાનિંગ. અમારો પ્લાન તો એ જ છે કે અત્યારના અમારે આવી રીતના NCA જેવી ઊભી કરવી, આખી એક સરસ મજાની, જેથી ક્રિકેટર અને વધારે જે ક્રિકેટર રિટાયરમેન્ટ લે છે એને વધારે ચાન્સ ઇન્વોલ્વમેન્ટ થાય. એટલે એની માટેની એક બહુ જ સરસ અમારી આ એક છે
પ્લસ હવે જે અત્યારે તો ઘણું બધું હાલતું રહેતું હોય એ તો બધે ચાલતું રહેતું હોય એ ચાલે ને એટલે તો જ તમારું સાચું કહેવાય કે તમે સાચું કામ કરો યસ એ એનો ઓલો છે અમારો ક્વોલિફિકેશન છે એમ કે ભાઈ તમારું કામ છે આના એ જ હું કહું છું કે ક્રિકેટ એટલું બધું કોમ્પ્લિકેટેડ છે લોકોને લાગે ઈઝી બોલવું ઈઝી છે પણ કરવું રોજ બેસવું આજે હું કહું કાલ છાપું હું ચાલુ કરું થાય એવાનું બહુ કોમ્પ્લિકેટેડ છે એમાં એક તમને કેટલું બધું ધ્યાન રાખવું પડે કાલે ખાલી આમ નથી આજે તમે આજે 15 20 25 વર્ષની મહેનત હોય ત્યારે ભેગું થાય ત્યારે બધું ભેગું થાય છે અને એ તમારી ફિલ્ડનું છે હું એ ફિલ્ડમાં એમ કહું કે ના તો એમ કે ખબર પડે પછી 5 વર્ષ ખબર પડે પછી એમને થઈ જાય બધું પણ જે તમે તમારી ફિલ્ડમાં જે કરતા હોય ને એ જ સારામાં સારું કહેવાય એટલે અમે એ જ કોન્સન્ટ્રેટ કરી છે કે કેમ આમાં વધારે ને વધારે ક્રિકેટ મારા ખ્યાલથી મારે એ જોઈએ છે કે વધારે રૂરલમાં કેમ સારું થાય જો અહીંયા તો મારી પાસે છે જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાજકોટ હવે જે ડિસ્ટ્રિક્ટ ટીમો અમે જે બધી આપી છે ત્યાં અમે કેવી રીતના સારું સિલેક્શન થાય સારું ડિસ્ટ્રિક્ટ હજી છોકરાઓને કેમ વધારે મેચ મળે મને એવું છે મારા પ્રમાણે કે થોડાક મેચીસ ઓછા મળે ફ્રેન્કલી પણ એ મારો પણ વાંક નથી અને એ લોકોનો પણ વાંક નથી ફ્રેન્કલી કે એટલા બધા એ ટીમને એટલું બધું ડિસ્ટ્રિક્ટને એટલા બધા મેચીસ છે કે તમારી પાસે એટલું બધું હજી ઓલું નથી ઇન્ટરેસ્ટ ધીરે ધીરે આવશે એટલે થશે અત્યારે એક ટીમ હોય તો 19 ની નીચેની ટીમ હોય તેને 2 કે 3 મેચ જ મળે એ હવે મળે છે પહેલા એ નહોતું મળતું અમે નોકડું અમે એ ટ્રાય કરી મેં અને મેં ઘણી બધી મેચીસ નહીં પણ ઘણી બધી ટીમોને હવે ઇન્વોલ્વ કરવું એટલે મેં હવે શું કર્યું 19 ની પહેલા એક જ ટુર્નામેન્ટ હતી તો હવે હું કર્યું મેં 2 કરી નાખ્યું એક 1 ડે કરી નાખો તો એક 3 ડે પણ કરો પણ શું છે આપણી પાસે સમય બહુ ઓછો છે લોકોની ખબર ન હોય કે આખું તમે શેડ્યુલ જોવા જાવ ને તો તમારી પાસે સમય જ નથી હું એટલા બધા મેચ કેમ રહું એક જણા 10 મેચ તમને કહું આખા દીમાં કેટલી એની વિકેટ બનાવવાની હોય એને ગ્રાઉન્ડનું પ્રિપેરેશન હોય એનું ગ્રાઉન્ડ આ કરવાનું પાણી દેવાનું કાંઈ એમ કાંઈ કન્ટિન્યુઅસ 20 દિવસ સુધી એક ગ્રાઉન્ડ પર મેચ થાય પોસિબલ નથી એટલે મારે એ બધું ફેક્ટર જોઈને અમે એ પણ ફેક્ટર જોયું કે ત્યાંના કઈ ટીમના ક્યારે જલ્દી મેચ છે એટલે અમે એની નજીક કેમ્પ રાખીએ કઈ ટીમના મોડેકથી મેચ છે તો એનો વહેલા કેમ્પ કરી નાખીએ પછી જ્યારે ઈ આવે ત્યારે સમય આવે એટલે કાલે એટલું બધું આની અંદર છે કે તમને અહીંયા બેસવું પડે 24 કલાક કાલે એમ થાય કે ના 2 દે ને અહીંયા રૂપિયા છે ને બધાને એવું લાગે રૂપિયા છે એટલે બધું થઈ જાય એવું નથી રૂપિયા છેલ્લે છે પેલા બીજું બધું કરવું પેલા તમને એ નોલેજ તો હોવું જ જોઈએ કે કોણ ક્યાં છોકરો અહીંયા અંદર એ ઘણું બધું ચાલતું હોય ઈ ક્રિકેટર હોય એમાં ઘણા બધા એના છોકરા હોય ન હોય ઘણા બધા અમને બધા એક્સપેક્ટ જોવા પડે કાલે એક એક્સપેક્ટ ન હોય કે ઘણું બધું જોવું પડે એટલે ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ ગેમ એક ભાઈ નિરંજનભાઈ એઝ અ ફાધર એઝ અ મેન્ટોર એઝ એ કહેવાય કે ભીષ્મ પિતામહ તમે કેવી રીતે જોવો છો એઝ એ સન એઝ એ સ્પોર્ટ્સમેન અને તમે જે કહો ધ વે હી હેઝ ડેડિકેટેડ હિઝ લાઈફ ફોર ઓનલી ક્રિકેટ હી હેડ so many scopes યસ એ ડોક્ટર થવાનું લોયર થવાનું એની પાસે તમારે જેમ પ્રેસે હતું પણ એને બીજે કે ધ્યાન ન દીધું એને કીધું તમે બધા આ કરો કોઈ વાંધો નહીં એની પાસે નોલેજ ખૂબ હતું એ ટાઈમે મશીન્સ બધા લેવા જતા બધું કરવા જતા લંડન ને એમ બધું મને કહેતા જર્મની જતો ત્યારે આ બધા મશીન જોવા જતા એટલું બધું એને નોલેજ હતું એ કે ત્યારે તો જે ગુજરાતી તો પેલા આમ કરીને ઓલું કરવું પડતું જઈને એ કે એમાંય મેં અક્ષર મેં એમાં ઇન્વેન્શન કર્યું છે અક્ષરના યસ ઈ ટાઈમે ઓલું આમ કરીને આમ કરતા ત્યારે ટેકનોલોજીના માસ્ટરમાઇન્ડ ઈ સમયમાં હા તો ઈ કે મેં કેમ જોયું કે ભાઈ એને ડેડિકેશન આખું ક્રિકેટ ત્યારે ક્રિકેટ પાસે કાંઈ નહોતું કાંઈ ઝીરો તમારું ઈ ડોનેશન ત્યારે ફેમિલીમાંથી કોઈ ઓબ્જેક્શન આવ્યું કે શું તમે ગાંડા વેડા કરો છો એમ એટલે ઈ માણસે જે ડેડિકેશન દીધું છે ને જેમાં ઈ પડે છે ને એના સિવાય એને કોઈ દેખાતું અને એમાં ઈ પરફેક્ટ ટુ ધ પોઈન્ટ એમ એની આમ જવાનું આ જવાનું ના એ કે આપણું આજ છે ને એની પાસે એ સવારના હજી આજના દિવસમાં સવારના 9 વાગે હોય ને સાંજના બપોરના જાય એ એનું બ્લડ સર્ક્યુલેશન એની લાઈફનું સર તમે આજે અહીંયા ન આવો તમને ચેન જ ન પડે એ ડેડિકેશન છે એ ડેડિકેશન વગર તમે આટલું મોટું ઊભું ન કરી શકો અને એને બધી જગ્યાએ મહેનત કરી છે એ ખૂબ હું તો એમ કહું છું કે એ જે એની મહેનત છે ને એમાં ખૂબ સપોર્ટ મેમ્બરનો છે જે બધા મેમ્બર ભરોસો ભાઈએ કીધું એટલે પૂરું બીજું વિચારવા આવે કે ભાઈ ભરોસો રાખ્યો કે આટલું ક્રિકેટને મોટું વધાર્યું અને આપણે થેન્કફુલ મેમ્બરને છીએ કે હજુ સુધી મેમ્બરે આટલો વિશ્વાસ રાખ્યો છે કે કોઈ વસ્તુમાં ક્યાંય પ્રોબ્લેમ આવ્યો નથી અને કોઈ જગ્યાએ ક્રિકેટ સિવાય કોઈ અપ્રવૃત્તિ કરવામાં નથી આવી
પપ્પાનું ગાઈડન્સ કેવું મળે તમને? પપ્પાનું ગાઈડન્સ એટલું બધું મળે છે કે વાત જ ન પૂછો. ત્યાં હોય એટલે એનું ગાઈડન્સ મળતું જ રહેતું. ઇટ ઇઝ કન્ટિન્યુઅસ પ્રોસેસ. આજે એને ઈ કહેતા હોય, આમ કહેતા હોય, આમ કહેતા હોય, પણ શું છે પછી એક જનરેશન આવતા યસ, ધેટ ઇઝ ઓલ્સો કે હવે એને એમ થતું કે હવે થોડુંક બધી વસ્તુ ફાસ્ટ કરવી પડશે, થોડુંક તમને સ્પીડ વધારવી પડે જનરેશન પ્રમાણે. એટલે એ એમ સમજે કે ના ના સાચી વાત છે કે હવે આપણે થોડુંક વધારે, પણ એમાં શું છે કે અમે ટ્રાય બધી કરતા હોય. અમને ઘણી વાર એમ થાય કે આ થઈ ગયું તો આ થઈ ગયું, પણ એ કે જયદેવ હંમેશા સ્ટ્રોંગ થતા એસોસિએશનને સ્ટ્રોંગ કરતા આપણે ડેવલપમેન્ટ કરાય. તો કોઈ દિવસ એ મેન્ટેનન્સને કોઈ ક્રિકેટરને કોઈ ચિંતા જ ન થાય, ઇશ્યુ ન થાય. અને ડેવલપમેન્ટ કરવું તો સ્ટ્રોંગ કરવું કે હંમેશા તમને કામમાં આવે. હું તો પહેલાં કહીશ થેન્ક યુ અબ તક ચેનલ મને ઇન્વાઇટ કરવા માટે અહીંયા સતીશભાઈ, થેન્ક યુ વેરી મચ. બીજી વસ્તુ મારો એક જ સંદેશ છે કે જેટલા પણ સૌરાષ્ટ્રના ક્રિકેટર છે, તમે સારું કરશો, દરેક ડિસ્ટ્રિક્ટમાં તમે રમશો, તમને કોઈ રોકી નહીં શકે. સૌરાષ્ટ્ર મારા ખ્યાલથી દરેક ક્રિકેટરને ઇક્વલ ઓપોર્ચ્યુનિટી દેવાની ટ્રાય કરશે અને જેટલી બને એટલી તમને તક દેવાની ટ્રાય કરે જ છે. અને હું એટલું જ ઈચ્છું છું કે મને વધારે ને વધારે રવિન્દ્ર જેવા, ચેતેશ્વર જેવા, જયદેવ ઉનડકર જેવા ક્રિકેટર ઊભા થાય અને આપણા સૌરાષ્ટ્રને પ્રાઉડ કરે અને પ્લસ આપણા દેશને પણ પ્રાઉડ કરે. જય હિન્દ.